દેવસ્યા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. શું કરે છે? સ્વામિનારાયણ. શું કરે છે તું? હું રામું છું. શું રમે છે આ બધું તું? તો આ બધું ઘર બનાવું છું. ઘર બનાવે છે? કેવી રીતે બતાવો. ઘર બનાવ્યું. અચ્છા, આવી રીતે ઘર બનાવવાનું. બરોબર. તને ગરમી કેમ આટલી બધી થાય છે? હા, આમાં કેતર બનાવ્યું. કેતર. હે? આંબલું. ગામડું ખેતર બનાવે છે બધું. સારું. તો આ બુક શેની છે? આ બુક છે ને એક નાનું બાબુ છે ને એ એની માટે છે. અચ્છા, એવું છે. નાના વાંચવું છે બુક એના આમાં બુક આમાં વાંચશે. સારું. હવે તમારે નાવાનું ક્યારે છે આજે? બપોરે. બપોરે નાવું છે. હા. સારું. સ્કૂલે જવાનું છે આજે? ના રજા છે. શેની રજા? વેકેશન છે? તો ક્યારે જવાનું સ્કૂલે? બહુ બધા દિવસ પછી. બહુ બધા દિવસ પછી. સારું. બાય બાય. બાય બાય. એન્જોય. હલો. ચલો અત્યારે દીદીને મળીએ. આજે શનિ રવિ છે એટલે એ અત્યારે ઘરે હોય છે. ચલો. હાય. હાય. કૃષ્ણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું છે આજે શનિ રવિનો પ્રોગ્રામ? શનિ રવિના પ્રોગ્રામમાં એવું છે અત્યારે તો પહેલા પૂજા પાઠ બધા કરીશું. શનિ રવિ મને નિશ્ચિતના ટાઈમ મળે છે એટલે અમે લોકો આજે પૂજા પાઠ પતાવીશું, પછી રૂટીન કામ પતાવીશું. પ્લાનમાં હવે સાંજે વિચારીએ ક્યાં જવું, શું જવું, હજી કંઈ નક્કી કર્યું નથી. વિચારીએ સોમથી શુક્ર તો ટાઈમ ના હોય. શનિ રવિ છીએ ફ્રી. જે હોય અમારો ટાઈમ હોય. સાચી વાત છે. ચલો. જય સ્વામિનારાયણ મમ્મી. શું કરતા હતા? બસ શાક સમાર્યા. શું બનાવું છે આજે રસોઈમાં? શાક રોટલી. દાળ ભાત શાક. દાળ ભાત શાક રોટી બનાવી છે? તું કેમ અહીંયા આવી ગયો? હમણાં તો રમતો હતો તું. ખુલ્લું મૂકીને આવી ગયો. બની એ જૂનું હતું. જૂનું. અચ્છા. એને અમે કંઈ કરતા હોઈએ અને અમારી પાસે ન આવે એવું તો ચાલે નહીં. શું કહું તને? જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ દેવસ્યા. સરસ. હવે હું વાત કરું? કરી દીધી તને તો ગુડ મોર્નિંગ. હાય દેવસ્યા, ગુડ મોર્નિંગ. હા. પણ દિવસે તારું ખેતર ખુલ્લું છે. અમે લોકો કાંઈ કરતા હોઈએ અને વચ્ચે ના આવે એવું તો એને ચાલે નહીં. ગમે ત્યારે જે અમે કાંઈ રૂમમાં હોય એ જ રૂમમાં આવીને એને રમવું હોય, એ જ કરવું હોય. નહીં દીદી? આ જો ખેતર ખુલ્લું મૂકી રહ્યા. ખેતર ખુલ્લું છે, કઈ કાઈ જશે ખેતરમાં. શું કરીશ તું? તારું બધું પાક વાક ખાઈ જશે. એ જૂનું હતું એટલે ખુલ્લું મૂકીને આવી જવાનું. તો અમારે વેકેશનમાં તો થોડો ટાઈમ અમારે ભણવાનું ચાલે, થોડો ટાઈમ રમવાનું ચાલે. જે મન થાય ઈ કર્યા કરવાનું. વેકેશન છે એટલે એ તો ચાલે જ ને. શું કરવું છે હવે તારે? મને પંખા બંધ કરવા છે. પંખા બંધ કરવા છે? હા. સારું. શું મમ્મી, શું કરશું હવે આપણે? બસ હવે પૂજા કરીશું હા, પછી આગળનું રસોઈનું, હા. આગળનું કંઈ કરશું. હા. શું હવે અથાણું ને બધું ક્યારે કરવાનું છે હવે આપણે? બસ હવે 2-4 દિવસમાં પતાવી દઈશું. કેરી હવે આવી છે. હવે અમારા મમ્મીને એ ચિંતા છે કે તડકા તો આવી ગયા છે પણ અમારે કેરી નથી આવી. આપણે કઈ કેરી કરીએ છીએ છુંદા માટે? વનરા. હા, અમે લોકો વનરા વનરાનો છુંદો કરીએ છીએ. પણ એ કેરી જે અમે લોકો રહીએ છીએ અમારી આજુબાજુમાં હજી કેરી મળતી નથી. એટલે મમ્મીને ચિંતા છે કે તડકા છે ને કેરી મળતી નથી. એટલે જલ્દી છુંદા કરવાની તૈયારીઓ કરીએ છીએ. નહીં મમ્મી? બસ 2-4 દિવસમાં કરીને મને અરે વાત કહેવાની છે. કઈ વાત કહી છે? મેં પંખો બંધ કરી દીધો તો હવે કોઈ ટક્કર નો આવી જાય. કોઈને ચક્કર? અચ્છા, ગરમી થાય એટલે? હા, ના. એવું કોઈને ટક્કર નો આવવા દે. તો પંખો સારું ચાલુ કરી દે ને પાછો. પણ મને ગરમી થતી હતી ને, મને ગમે તેથી મને ઠંડી લાગી હતી એટલે જો બપોરના વાગી ગયા છે 1:30 અને અત્યારે દેવસ્યાને શું ચાલે છે? શું ચાલે છે દેવસ્યા? આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ ખાવ છો? કેવો બન્યો છે આઈસ્ક્રીમ? મસ્ત. ભાવ્યો તને? મને આપી શકે?
હા કે ના? ના ના બધો તારો છે. હમ. બીજી વાર બનાવો આઈસ્ક્રીમ. હા રોજ ખાવાનું? હમ. કેમ? અમે તજેવા થોડી કેક વાંધો નહીં. થોડીક શરદી છે એટલે વાંધો નહીં. હા બહુ શરદી હોય તો ભાઈ નહીં ખાવાનું. તો નહીં ખાવાનો. ના સારું, શરદી મટી એટલે આજે ખાઈશ. હા પણ આને થોડીક થઈ છે ને એકરે થાય એકરે કઈ નહીં ચાય. કંઈ નહીં થાય. હમ આઈસ્ક્રીમ પાર્ટી કરો છો? હમ. સારું. શું કેવું છે તારે? મને આઈસ્ક્રીમ બહુ ભાવ્યો. બહુ ભાવ્યો? હમ. સારું. તારે રોજ કયો કલરનો ખાવાનો આઈસ્ક્રીમ? પિંક. પિંક. પિંક ફેવરેટ છે તારો? હમ. કલર ફેવરેટ છે કે આઈસ્ક્રીમ ફેવરેટ છે? કલર તો તારો કલર ફેવરેટ તો બીજો છે ને? પણ મારા પિંક ને બ્લુ બે ફેવરેટ છે. બે ફેવરેટ છે તારા? હમ. સારું, ચલો કરો એન્જોય. હેલો, સાંજના વાગી ગયા છે 6:30 અને હરેક લોકોની જેમ અમારા ઘરનો એ જ પ્રશ્ન છે કે બનાવવું શું. તો ચલો આજે આપણે બધાને પૂછીએ કે આજે શું રસોઈ બનાવીએ. બધાના અલગ અલગ ઓપિનિયન હશે, જોઈએ કોણ શું કહે છે. ચલો મમ્મી બોલો. આજે શું બનાવીએ રસોઈમાં? ખીચડી બનાવી છે. ખીચડી કરીએ? ચલો ખીચડી બનાવી દઈએ. દીદી તમારે શું છે ઈચ્છા? ચણા લોટના પુડલા. પુડલા. પુડલા કરવા છે દેવસ્ય? ચલ તું કે તારે શું ખાવું છે? મિક્સ પકોડા. મિક્સ પકોડા. વાહ, સાચું મિક્સ પકોડા ખાવા તારે? હા પાક્કું? પણ બહુ ગરમી છે દેવસ્ય. મને તો ભાવે છે. ગરમીમાં ચાલશે? હા પાક્કું? પાકું મેં કીધું તું. કીધું તું? હા બનાવું જ છે? હા સારું. શું કરવું મમ્મી? હા હા પકોડા. પકોડા કહે છે દેવસ્ય, કરી દઈએ? પકોડા ફાઇનલ. ફાઇનલ? ચલો, તમારે કયા પકોડા ખાવા છે? પનીર. પનીર. દેવસ્ય તારે? મિક્સ પકોડા. મિક્સ પકોડા? હા મિક્સ પકોડા. ચલો તો બનાવી દઈએ. ક્યારે તું જમવા બેસીશ? 8 વાગે. ના હું થોડીક વાર લઈને જમવા બેઠી. સારું, તો અત્યારે તું શું કરીશ હવે? અત્યારે પાપા બધા જોઈ રમી પછી હું રમવા જઈશ. રમવા જઈશ? પછી નીચે રમીને જમી જઈશ. સારું, તો ચલો ફાઇનલ હવે આપણે કરી દઈએ. મિક્સ પકોડા કહે છે દેવસ્ય એટલે એ જ ફાઇનલ કરીએ. ચલો હવે ડુંગળી બટાકા ને બધાની તૈયારી કરી મિક્સ પકોડાની બનાવી દઈએ. ચલો હવે આપણે પકોડાનું બતાવીએ તમને કે અમે લોકો કઈ રીતે પકોડા બનાવીએ છીએ. આજે મિક્સ પકોડા કર્યા છે, ડુંગળી બટાકાના ને એના, અને થોડા પનીરના બી કર્યા છે. તો તમને આજે એક આખી રેસીપી આપી દઉં કે અમે લોકો પકોડા કઈ રીતે કરીએ છીએ. ચલો, સૌથી પહેલાં આ રીતે ઝીણી સમારેલી ડુંગળી લીધી છે, એકદમ ઝીણી ઝીણી સમારવાની છે. એના પછી એક બટાકા છીણીને લીધે હતું. બટાકા છીણ્યા છે અને ડુંગળી ઝીણી સમારી છે મેં. હવે એમાં મેં થોડી લસણની પેસ્ટ કરી છે, લસણની પેસ્ટ પણ નાખી દઈએ. હવે એમાં આપણા રૂટીન મસાલા બધા નાખી દઈએ. મીઠું, થોડી હિંગ, થોડી અમથી હળદર. હળદર બહુ નથી નાખતા કેમ કે પછી ગોટા લાલ થઈ જાય એટલે. થોડો ધાણા જીરું પાવડર, થોડું લાલ મરચું પાવડર, થોડું અમથું સેજ અમથું ગરમ મસાલો. હજી લીલા મરચાંની પેસ્ટ નથી નાખતા કેમ કે અમારે હજી દિવસને બહુ તીખું ના ખાઈ શકે એટલા માટે, એ પછી નાખશું. આ બધાને એકદમ સરસ રીતે મિક્સ કરવાનું. થોડો હજી એમાં ચાટ મસાલો નાખવાનો છે. આવતું બધું આવી રીતે મિક્સ થઈ જાય પછી એમાં થોડો થોડો ચણાનો લોટ નાખતા જવાનો છે અને મિક્સ કરતા જવાનું. આવી રીતે આખું મિક્સ કરી અને થોડા પનીરના બી કર્યું છે. પનીરને આવી રીતે આખું દહીંમાં ને એમાં મસાલો કરી આખું મેરિનેટ કર્યું છે. અને હવે જોઈએ આપણે. ચલો આવી રીતે પકોડાને આખું મિક્સ કરી અને થોડી વારમાં તમને બતાવું.
દીદી પાસેથી જાણીએ કે ગોટા કેવા બન્યા હતા. દીદી બહુ જ સરસ બન્યા હતા, મજા આવી ગઈ. સારા બન્યા? પછી અમે બનાવ્યા છે, બહુ જ મજા આવી ગઈ. પનીરના પેટ ભરાઈ ગયું છે, મન ન ભરાયું એવું સરસ બન્યા છે. પનીરના એટલા સરસ બન્યા હતા. ઓકે, ચલો તો આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈએ. બાય બાય. ચલો.